ધોરણ 10 પછી ડિપ્લોમાના એડમિશન માટે આજે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. મોક રાઉન્ડ પછી જે આપણે ચોઇસ ફિલ કરી હતી અને એના મુજબ આપણી કોલેજના લિસ્ટ મુજબ આપણને આજે કોલેજ અલોટ થઈ હશે બ્રાન્ચ સાથે. તો એ સ્ટેપ પછી ફાઇનલ એડમિશન સુધી શું પ્રોસેસ કરવાની છે, રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને અપ ટુ ધ એન્ડ સુધી હવે ટોટલી પ્રોસિજર આ સેશનમાં હું તમને એક્સપ્લેન કરી દઉં છું. અને શું કરવાનું, શું કરવું જોઈએ, શું સ્ટેપ લેવાના, આ બધી જ ડિટેલ તમને અહીંયા મળી જશે. ઓકે, તો આપણે આજે રાઉન્ડ 1 પછીના જે રિઝલ્ટ પછીની આજે માહિતી લઈએ. તો રાઉન્ડ 1નું રિઝલ્ટ જે પણ આવ્યું એ તમને આજે સ્ક્રીન ઉપર દેખાશે. તમે જેવું તમારું યુઝર આઈડી પાસવર્ડ એ બધાને ખબર છે. તમે જેવું ઓપન કરશો તમને ડેશબોર્ડ ઉપર તમારી કોલેજ વિથ બ્રાન્ચ જે પણ તમને અલોટ થઈ છે તમને ડિસ્પ્લે દેખાશે. હવે તમારે જો આ કોલેજ કન્ફર્મ જ કરવાની છે કે ભાઈ મારે આ એડમિશન લઈ જ લેવાનું છે, અને જેને નથી પણ દેવું એ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે તમારે ત્યાં નીચે કન્ફર્મેશન આપી જ દેવાનું. એ ફીસ પે કરીને કન્ફર્મેશન આપવાનું છે. જો ગવર્મેન્ટ કોલેજ છે તો બોયઝ માટે 500 રૂપીસ છે, 500 રૂપિયા છે, અને ગર્લ્સ માટે ટોટલી ફ્રી છે. ગર્લ્સને કોઈ ફી ભરવાની થતી નથી. પ્રાઇવેટ કોલેજ જે છે એ પ્રાઇવેટ એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટ જેને કહીએ છીએ સેલ્ફ ફાઇનાન્સ, એમણે 10,000 રૂપિયા ઓનલાઈન પે કરવાના થશે. મતલબ ગવર્મેન્ટ માટે 500, પ્રાઇવેટ કોલેજ માટે 10,000 રૂપિયા. આ ફી તમે ઓનલાઈન જ પે કરવાની છે તમારે, અને જેવી તમે ઓનલાઈન ફીસ પે કરશો તમારું એડમિશન એ કોલેજમાં રિઝર્વ થઈ ગયું, ત્યાં તમારી સીટ બુક થઈ ગઈ. હવે સપોઝ તમારે બીજી કોઈ કોલેજમાં જવું જ નથી, તમારી જે પણ કોલેજ છે એ તમારે ફાઇનલ રાખવી છે, તમારે એનાથી આગળ તમારે જવું નથી, તો તમારે શું કરવાનું છે, તમે જેવી ફીસ પે કરી છે એટલે તમને અલોટમેન્ટ લેટર જે હતો એ તમારે ડાઉનલોડ કરી લેવાનો. તમને નીચે ડાઉનલોડનો ઓપ્શન જ આવશે. તમે જેવું ફીસ પે કરશો એટલે તમારું ફાઇનલ અલોટમેન્ટ લેટર ખુલશે, નીચે ડાઉનલોડનો ઓપ્શન આવશે, તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા પછી તમારે એની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની એક. પછી તમારે ધોરણ 10ની માર્કશીટ સાથેના જેટલા પણ ડોક્યુમેન્ટ છે, તમારી માર્કશીટ, એલસી સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, વોટેવર ઇન્કમ પ્રૂફ હોય, ના હોય તો એ તમે જે ફોર્મમાં ભર્યું હોય એ પ્રમાણે બધા ડોક્યુમેન્ટ રેડી કરી દેવાના. એક આઈડી પ્રૂફ પણ રાખવાનું. અને આ બધા ડોક્યુમેન્ટ લઈને ફ્રોમ નેક્સ્ટ ડે તમે પછીના કોઈ પણ દિવસથી જે તે કોલેજમાં જવાનું અને ત્યાં રિપોર્ટિંગ કરી દેવાનું. ત્યાં એડમિશન સેક્શનમાં જવાનું. એડમિન વિભાગ જે પણ કોલેજનો હોય તમે ત્યાં બહાર પૂછો, તમને કહી દે કે ભાઈ એડમિન વિભાગ ક્યાં છે, ત્યાં જવાનું. ત્યાં એ લોકો એક ફોર્મ આપશે તમને, એ ફોર્મ ફિલઅપ કરવાનું છે. ત્યાં એનો કંઈક 250 રૂપિયા કે 350 રૂપિયા કંઈક નોમિનલ ચાર્જ હોય છે, તો એ ફોર્મના ફીસ પણ લેશે ત્યાં. અને આ ડોક્યુમેન્ટ આપી દેવાના, એ તમને એટેચ કરીને બધું પ્રોપરલી આપી દેવાનું. કોઈ ટ્રુ કોપી કે એવું કંઈ કરાવવાનું જરૂર છે નહીં. ઓકે, એટલે તમારું એડમિશન કન્ફર્મ. એ તમે એવું જરૂરી નથી કે સેકન્ડ દિવસમાં જ જવાનું, કે ભાઈ તમે ગમે ત્યારે 15-20 દિવસમાં સાયકલમાં ગમે ત્યારે જઈ શકો છો, કોઈ વાંધો નથી. તમારું ફીસ ભરી છે ઓનલાઈન એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. થોડા દિવસ આગા પાછા ચાલે. હવે જે પણ સ્ટુડન્ટને ફર્સ્ટ રાઉન્ડની જે કોલેજ મળી છે એમાંથી હજુ અપગ્રેડ કરવી છે કોલેજ, લાઈક કોઈને પ્રાઇવેટ મળે છે ગવર્મેન્ટ સુધી રાહ જોવી છે, કોઈને બીજી કોલેજ મળી છે તો હજુ એક બીજી કોલેજ સુધી ઉપરની કોલેજમાં રાહ જોવી છે, તો એ સ્ટુડન્ટ માટે રાઉન્ડ 2 આવશે. તો રાઉન્ડ 2માં શું કરવાનું, એના માટે શું કરવાનું છે, તો રાઉન્ડ 2ની શરૂઆત ક્યારે થાય છે, તો અહીંયા લખ્યું છે જો રીશફલિંગ એન્ડ અલ્ટરનેશન ફોર ચોઇસ ફોર રાઉન્ડ 2. રાઉન્ડ 2 તમારું 29 ડેટથી ચાલુ થશે, 29 તારીખથી ચાલુ થવાનું છે. ત્યાં સુધી રાઉન્ડ 2ની કોઈ શરૂઆત નથી. તો રાઉન્ડ 2 એટલે બીજો રાઉન્ડ, જેવો તમે પહેલો રાઉન્ડ કર્યો એવો બીજો રાઉન્ડ. સેકન્ડ રાઉન્ડ માટે તમારે શું કરવાનું હોય કે તમે જેવું સ્ક્રીન ખોલશો એટલે તમારે કન્ફર્મેશન આપવું પડશે, કન્સેન્ટ કહેવાય એને. કન્સેન્ટ આપવું પડશે કે હું સેકન્ડ રાઉન્ડમાં જવા માંગુ છું. તો સેકન્ડ રાઉન્ડમાં જવા માંગીએ છું એટલે તમારે પાછી ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની છે. જે બી તમારી ચોઇસ ફિલિંગ જે તમે કરી હતી તમારી કોલેજ પ્રમાણે, અને જો એની રાખવી હોય તો બી તમને દેખાડશે. તો ફરીથી કોલેજની લિસ્ટ બનાવી દેવાનું છે અને 29 અને 30 2 દિવસમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. પછી એનું રિઝલ્ટ આવશે, બરાબર છે. 1 બાય 1 એનું રિઝલ્ટ આવશે. જો રાઉન્ડ 2 અલોટમેન્ટ એન્ડ કન્ફર્મેશન 3 થી 5 તારીખ સુધીમાં, એટલે 3 તારીખે આવતા મહિનાની ઓગસ્ટ મહિનાની 3 તારીખે રાઉન્ડ 2નું રિઝલ્ટ આવી જશે. હવે આ સ્થિતિમાં શું થાય, તમે રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ કરી દીધું છે. રાઉન્ડ 1નું કન્ફર્મ હંમેશા ફીસ પે કરવાથી થશે. હજુ તમને કહી દઉં, ફીસ જેવી ઓનલાઈન ફી કરશો, કોલેજના રિપોર્ટિંગને કન્ફર્મેશન નહીં ગણાય, ઓનલાઈન ફીસને કન્ફર્મેશન ગણાશે. ઓનલાઈન જેવી ફીસ કરશો તમારી એ કોલેજમાં સીટ રિઝર્વ થઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે, રાઉન્ડ 2 ભરી દીધો છે તમે, અને રાઉન્ડ 2માં તમારી નવી કોલેજ કોઈ અલોટ ના થઈ તમને, મતલબ એની એ જ કોલેજ અલોટ થઈ તો તમારું કોલેજ તો કન્ફર્મ થઈ ગઈ. પણ સપોઝ
ઉપરની કોલેજ અથવા કોઈ કોલેજ જ અલોટ ના થઈ. તમને જે કોલેજ તમે ભરી એમાં પણ તમને કોઈ કોલેજ અલોટ જ ના થઈ રાઉન્ડ 2માં, કારણ કે તમારે રાઉન્ડ 2માં તો હવે તમે નીચેની કોલેજ તો ભરશો નહીં, તમે ઉપરની જ કોલેજ ભરશો. તો તમને સપોઝ કે રાઉન્ડ 2માં કોઈ જ કોલેજ મળી નહીં જે તમારે જોઈતી હતી. તો ઘણાને પ્રશ્ન થાય કે પેલી રાઉન્ડ 1 વાળી શું થશે? તમે ત્યાં ફીસ પે કરી હતી એટલે તમારું એ એડમિશન તો કન્ફર્મ જ રહેશે. રાઉન્ડ 2માં તમને એડમિશન ના મળ્યું એટલે રાઉન્ડ 1ની સીટ તમારી એઝ ઇટ ઇઝ રહેશે. એટલે તમને નીચે દેખાડશે કે રાઉન્ડ 1માં સપોઝ તમને ગવર્મેન્ટ પોલિટેકનિક કમ્પ્યુટર મળ્યું હતું, એ જ સીટ તમને અલોટ થઈ ગઈ છે. આ કેમ આવું થયું? બિકોઝ તમે ફીસ પે કરી હતી. એટલે બધાએ કન્ફર્મ કરી જ દેવાનું. જેવું રાઉન્ડ 1નું આજે રિઝલ્ટ આવ્યું છે, તમારે 1-2 દિવસ વોટેવર જેટલા 2 દિવસનો ટાઈમ હોય, 2 થી 3 દિવસનો હોય, જો કે ભાઈ 13 થી 17 તારીખ છે રાઉન્ડ 1 અલોટમેન્ટ અને સીટ કન્ફર્મેશન, આ ડેટ જોતા જાઓ. 13 થી 17 તારીખ સુધીમાં તમારે ફીસ પે કરી દેવાની છે. એના પછી ફીસ પે કરશો એ ચાલશે નહીં. એટલે બધા સ્ટુડન્ટોએ ફીસ પે કમ્પલસરી કરી દેવાની. એટલે તમારી આજની જે કોલેજ તમને પહેલા રાઉન્ડમાં મળી છે એ સીટ તમારી કન્ફર્મ થઈ જાય, રાઈટ? હવે સપોઝ રાઉન્ડ 2માં તમે ગયા, ફરીથી રાઉન્ડ 2માં નવી કોલેજ મળી ગઈ તમને, તો હવે શું થાય? ઘણાને એ પ્રશ્ન થાય કે રાઉન્ડ 2માં મને બીજી કોલેજ મળી ગઈ, લાઈક ગવર્મેન્ટ પોલિટેકનિક ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ, ચલો કોલેજ મળી ગઈ મને, બીજી કોલેજ મળી મને, પણ પાછળથી મન બદલાઈ ગયું કે મારે એ કોલેજમાં નથી જવું. જો તમને ત્યાં મળી ગયું છે, તમે ત્યાં કન્ફર્મ ને ડેકલાઇનના 2 ઓપ્શન આવે. હવે રાઉન્ડ 2માં બધા ઓપ્શન આવશે. ફરીથી કહું છું, રાઉન્ડ 2નું રિઝલ્ટ આવ્યું, સપોઝ ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજમાં તમને એડમિશન મળી ગયું છે, તો નીચે ઓપ્શન આવશે એક્સેપ્ટ અને રિજેક્ટ. તમારે એ કોલેજ એક્સેપ્ટ કરવી છે કે રિજેક્ટ કરવી છે. સપોઝ મારે એ ભુજવાળી કોલેજ લઈ જ લેવી છે, તો મારે એક્સેપ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે હવે મારું એડમિશન પેલું અમદાવાદથી ભુજ ટ્રાન્સફર થઈ ગયું. સપોઝ મારી ભુજવાળી કોલેજ નથી જેવું, મારું મન ફરી ગયું છે કે ભાઈ હવે ભુજ પાછળથી થોડું ડિસ્કશન થયું કે ભાઈ ત્યાં નથી લેવું મારે, તો ત્યાં રિજેક્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે અથવા ડેકલાઇન વોટેવર કંઈ બી લખેલું હોય તો સીધું તમારું એ ભુજ કેન્સલ થઈને પાછા તમે અમદાવાદવાળી કોલેજમાં તમે ફીસ પે કરી જ દીધી છે, તો એ એડમિશન તો તમારું સિક્યોર જ રહેશે. ક્લિયર? તો સિમ્પલ વસ્તુમાં કહું છું, રાઉન્ડ 1નું રિઝલ્ટ જે પણ આવ્યું હોય એમાં ફીસ ભરીને ત્યાંની સીટ કન્ફર્મ કરી દેવાની, એટલે એ સીટ તો તમારી કન્ફર્મ જ રહેશે. બીજા રાઉન્ડમાં જશો, તમારે બીજા રાઉન્ડમાં કોલેજ મળી નવી, એમાં જવું હોય તો યસ કરવાનું, ના જવું હોય તો બી આ સીટ તો તમારી રહેશે જ. બરાબર છે? ત્યાં મળી ગયા પછી બી તમે કેન્સલ કરી શકો છો આ કોલેજમાં રહેવા માટે, અને નહીં મળે તો પણ આ કોલેજનું એડમિશન તો તમારું કન્ફર્મ જ રહેશે. તો સિમ્પલ, આ રાઉન્ડ 1 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાઉન્ડ 2 તો રીશફલિંગ લખાય. જો અહીંયા લખ્યું છે કે ભાઈ રીશફલિંગ એટલે એક ટ્રાય મારીએ છીએ આપણે કે નવી કોલેજમાં જવું કે ના જવું. ના જવું હોય તો આ પહેલી કોલેજ તો તમારી પાસે એટ એની કોસ્ટ છે, ત્યાં નહીં મળે તો પણ છે, મળશે તો બી તમે રિજેક્ટ કરીને તમે આ પાછા કોલેજમાં આવી જશો. અને ત્યાં જો એક્સેપ્ટ તમે કરી દીધું છે, લાઈક ભુજવાળી કોલેજમાં મેં એક્સેપ્ટ કરી દીધું, તો મારું એડમિશન હવે અહીંયા જ આવશે, પછી કોઈ ચાન્સ નથી પાછળ જવાનું. ક્લિયર? તો આ ટોટલ પ્રોસિજર તમારી આ વસ્તુ છે કે ફીસ ભરવાથી તમારી આ પ્રોસેસ પૂરી થશે. ડન? તો આ એક સ્ટેપ ધ્યાન રાખજો. અને બાકીની બધી ડેટ્સ તમે ધ્યાન રાખી શકો છો. જો આ 13 થી 17માં તમારે ફીસ પે કરી દેવાની છે, 13 to 17, રાઈટ? 13 to 17 પછી તમારી 20 તારીખે શું છે? ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1. તમારે રાઉન્ડ 2માં જવા માટે શું છે? આ રાઉન્ડ 1ની વેકેન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી રહી છે આફ્ટર રાઉન્ડ 1, તો અહીંયા તમને આખું તમારું એ વેબસાઇટ ઉપર જ ડિસ્પ્લે થઈ જશે કે ભાઈ આ કોલેજમાં આટલી સીટ ખાલી રહી છે. તો તમારે બીજા રાઉન્ડમાં જવું હોય તો તમને આઈડિયા આવે કે ભાઈ મારે આ કોલેજમાં હજુ જવા જેવું છે, બિકોઝ ત્યાં સીટ ખાલી રહી છે, રાઈટ? એના પછી જો આ એક નવી વસ્તુ છે, રીઓપન રજિસ્ટ્રેશન ફોર લેટ કેન્ડિડેટ્સ. મતલબ જેણે ફોર્મ ભરવાનું રહી ગયું છે, જેણે ફોર્મ નથી ભર્યું, કે બીજું કે જે સ્ટુડન્ટને 10thના રિઝલ્ટમાં કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થયા હતા અને એક્ઝામ લેવા મળી હતી ફરીથી, રાઈટ? અને એ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, પાસ થઈ ગયા છે, તો એ લોકો માટે હવે આ ફરીથી આ વિન્ડો ખોલી કે જે સ્ટુડન્ટ ફેલ થયા હતા, એટ અ ટાઈમ રજિસ્ટ્રેશન નહોતા કરી શક્યા, રાઈટ? તો એ સ્ટુડન્ટો માટે 21 થી 26 ફરીથી ફોર્મ ફિલઅપ કરવાનું છે. મતલબ જે સ્ટુડન્ટને મિસ થઈ ગયું છે. હવે જે સ્ટુડન્ટને મિસ થઈ ગયું છે, જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપણે ચેનલ ઉપર ઓલરેડી કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું એ પ્રોસેસ મૂકેલી છે. ACPDC તમે લખશો તમને મળી જશે. તો એ રીતનું ફરીથી ફોર્મ ભરી દેવાનું છે. એટલે એમાં જેને રાઉન્ડ 1નું ઓલરેડી રિઝલ્ટ આવી ગયું છે એ લોકોને આ ડેટમાં કશું કરવાનું નથી. હવે રાઉન્ડ 1નું રિઝલ્ટ જેને આવી ગયું છે એને 29 તારીખે એક્ટિવ થવાનું છે. અગર રાઉન્ડ 2માં જવું છે તો 29 to 30માં તમારે એક્ટિવ થઈ જવાનું અને ફરીથી રાઉન્ડ ચોઇસ ફિલ કરી દેવાની. જો એની એ ચોઇસ રાખવી હોય તો વેલ એન્ડ ગુડ, પણ ના રાખવી હોય, બદલવી હોય તમારે, તમને આ વેકેન્સી ઉપરથી ખ્યાલ આવી જશે કે ભાઈ મને મળશે કે નહીં મળે ઉપરની કોલેજમાં તમારા મેરિટ પ્રમાણે.
બરાબર. તો આ રાઉન્ડ 2માં તમારે 2 દિવસનો ટાઈમ આપ્યો છે અને પછી એનું પણ રિઝલ્ટ 3 તારીખે આવી જશે કે મળશે કે નહીં મળે, અને ત્યાંનું કન્ફર્મેશન 3 થી 5માં તમારે કરી દેવાનું. 3, 4, 5 3 દિવસમાં તમારા વાઇન્ડ અપ કરી દેવાનું. બરાબર છે. અને છેલ્લે 7 તારીખે એમાં પણ કેટલી ખાલી હજુ રહે છે તો એ રાઉન્ડ 2 આવે. મતલબ રાઉન્ડ 2 પછી તે તમારી વેકન્ટ સીટો કેટલી બાકી રહે છે તો રાઉન્ડ 3માં જવા માટે. જો રાઉન્ડ 3 જનરલી હોતો નથી, ઓફલાઈન હોય છે કે ભાઈ ડાયરેક્ટ કોલેજમાં જઈ આવવાનું. હવે જો જે પણ ખાલી સીટો હોય એના ઉપર તમને એડમિશન આપી દે. ગવર્મેન્ટમાં મેઇન હોય, પ્રાઇવેટમાં તો ઘણી કોલેજમાં પહેલાથી જ આપી દેતા હોય છે ઘણી વાર, કારણ કે એમને ખબર હોય કે ભાઈ મારી આટલી તો ખાલી રહે જ છે. ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જ જઈ શકે, ખાલી રહે તો પણ એ છેલ્લે જ ડિક્લેર કરી શકે. તો રાઉન્ડ 2 પછી પણ સીટો ખાલી રહેશે તો તમારે ડાયરેક્ટ પછી કોલેજમાં જવાનું. એ ડિક્લેર થાય, એ ડે બાય ડે તમને ઓફિશિયલી અનાઉન્સમેન્ટ થાય કે હવે ઓફલાઈન રાઉન્ડ કહેવાય. પછી ઓનલાઈન રાઉન્ડ ફિનિશ થઈ જાય. પછી જે તે કોલેજમાં ડાયરેક્ટ જતું રહેવાનું, જે તમારે ચોઇસની કોલેજ લેવું છે ત્યાં ખાલી સીટ છે તો તમને એડમિશન આપી શકે. જૂનું એડમિશનની ફીસ ને બધું આ બધું ટ્રાન્સફર થઈ જાય. એ બધી એસીપીડીસી પ્રોસેસ પૂરી કરી દેશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ પ્રોસેસ છે. તો સિમ્પલ વન વર્ડમાં કહી દઉં, આજે રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ આવ્યા પછી કન્ફર્મ આપી જ દેવાનું બધાએ, કમ્પલસરી લેવું હોય કે ના લેવું હોય. એટલે આપણે એ સીટ તો રિઝર્વ થઈ જાય. એટલે બહાર પાછળ ક્યાંય ના મળે તો બહુ ચિંતા નહીં. બીજા રાઉન્ડમાં ભરવાનું, ડેટ્સ તમારી સામે છે. એ રાઉન્ડ પ્રમાણે અગર મળી ગયું તો ટ્રાન્સફર થઈ જવાનું એક્સેપ્ટ આપીને, ના મળે તો પહેલું એડમિશન તો આપણું રિઝર્વ જ રહેવાનું છે, એ હલવાનું નથી. રાઈટ. અને એટ એની કોસ્ટ છેલ્લે એક બી કોલેજમાં આપણે હજુ બદલવી જ છે અને વેકેન્સી બીજા રાઉન્ડની પડશે પછી એ જોઈને તમારે ડાયરેક્ટ જે તે કોલેજમાં જવું હોય ને ત્યાં સીટ ખાલી હશે તો તમને સીટમાં એડમિશન મળી જશે. અધરવાઇઝ પછી તમારું જે પહેલા રાઉન્ડ પ્રમાણે તમારે આજના રિઝલ્ટ પ્રમાણે જ ચાલવું પડશે. બરાબર છે. પણ મોટા ભાગે કેસમાં ફર્સ્ટ રાઉન્ડ જે હોય છે તમારી ચોઇસનું મળી જતું હોય તો પછી એમાં બહુ આગળ વિચારવાનું નહીં. બાકીના સ્ટુડન્ટ જો આગળ રાઉન્ડમાં ભાગ લેવાનો જ નહીં, જો જેને ડિઝર્વ કોલેજ મળી ગઈ કે ભાઈ ઈચ્છાની વાળી કોલેજ મળી ગઈ આપણને, તો આગળ વિચારવાનું જ નહીં, સીધું જ જતું રહેવાનું કોલેજમાં. આજે કન્ફર્મેશન લઈને પ્રિન્ટ આઉટ લઈ લેવાની, કાલે 1, 2, 3 દિવસમાં વોટેવર ગમે ત્યારે બધા જ ડોક્યુમેન્ટ લઈને ત્યાં પહોંચી જવાનું, ત્યાં ફોર્મ ફિલ કરી દેવાનું. તમારું એડમિશન તમને એક ગ્રુપ બનાવ્યું હશે, એ લોકો તમને ગ્રુપમાં એડ કરી દેશે. જેથી કોલેજ જ્યારે સ્ટાર્ટ થવાની છે, હજુ એનું કોઈ ડેટ ઓફિશિયલી આવી નથી, પણ ઓન એન એવરેજ તમારી કોલેજ આ જે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ચોઇસ ફિલિંગ થશે ને પછી આની આજુબાજુમાં 26 થી 30 વચ્ચે તમારી કોઈ ડેટ આવશે કોલેજ સ્ટાર્ટ થવાની, જે તમારું ઇનોગ્રેશન ને બધું એટલે હોય. રાઈટ. અથવા અધરવાઇઝ બીજા રાઉન્ડના એન્ડ પછી 30 તારીખ પછી બી હોય તો 1 ઓગસ્ટની આજુબાજુ એ ડેટ બનશે કે તમારે કોલેજ સ્ટાર્ટ કરવાની. રાઈટ. તો આ બધી વસ્તુ તમારી પ્રોસેસમાં રહેશે. જો કોઈ સ્ટુડન્ટને કોઈ તકલીફ હોય, ઇસ્યુ હોય તો સેન્ટર ઉપર આવીને પણ કોઈ તમને હું કન્ફર્મેશન ને કોઈ પ્રિન્ટ આઉટ જોતું હોય તમને મળી જશે. રાઈટ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બાકી તો તમારે જો ફીસવાળી વસ્તુ છે કે ભાઈ ફીસ મેં તમને હમણાં જ કીધું કે બોયઝને 500 રૂપીઝ હશે, ગર્લ્સને કોઈ ફી ભરવાની નથી, એટલે ફ્રીમાં છે. એમને ખાલી કન્ફર્મેશન ઓકે જ આપવાનું છે. અને પ્રાઇવેટ માટે 10,000 રૂપિયા ફીસ છે. રાઈટ. અને સીટ કન્ફર્મેશન માટે રિપોર્ટ કરી દેવાનું સીધું. બીજું શું લખ્યું છે? ડોન્ટ ગીવ ઓરિજિનલ માર્કશીટ. ક્યાંય ઓરિજિનલ માર્કશીટ ના આપતા, એટલીસ્ટ પ્રાઇવેટ કોલેજમાં તો ના જ આપતા. બરાબર. બધાની ઝેરોક્સ કોપી જ તમારે આપવાની છે. જેટલું તમારે એલસી છે, ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યાંય આપવાના નહીં. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અને બાકી આ એડમિશન પ્રોસેસ બસ આટલી જ વસ્તુ છે. તમને જે પણ કોઈ ડાઉટ હોય તો તમે મને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, તમે પૂછી શકો છો યા વોટ્સએપ કરી શકો છો. ઇટ ઇઝ બેટર. રાઈટ. તો આ પ્રોસેસ સાથે આશા રાખું કે તમને જે તમારી ઈચ્છિત કોલેજમાં મળી ગયું છે એડમિશન, અને સરસ રીતે ડિપ્લોમા સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરી દો. ડિપ્લોમા સ્ટડી રિલેટેડ બી કંઈ પણ ડાઉટ હોય તમે વોટ્સએપ કે કોન્ટેક્ટ ડાયરેક્ટ મને કરી શકો છો. વ્યવસ્થિત ભણશો તો આ ટેકનોલોજીનો જમાનો છે, ઇમર્જિંગ ફિલ્ડ છે. ઇન્ડિયા હવે ટેકનોલોજીમાં બાકીના લોકો આગળ આવી ગયા છે, હવે ઇન્ડિયાએ સ્ટાર્ટ કરી રહ્યા છે. હજુ તો આપણે સ્ટાર્ટ કર્યું છે, તો વિચારો કે હજુ ઓપોર્ચ્યુનિટીઓ કેટલી આવશે. આપણે પણ કન્ડિશન એપ્લાય, સારું ભણવું પડશે. ચીલા ચાલુ ભણવાથી કોઈ મતલબ નહીં થાય. એક સિમ્પલ નોકરીઓ જ કરતા રહેશો તમે, બાકી આનો કોઈ રિઝલ્ટ નહીં આવે. અત્યારે જે ગવર્મેન્ટ જોબો પણ એટલી છે, પ્રાઇવેટ પણ એટલી છે, સ્કિલ બેઝ જોબો એટલી છે, હાઈ સેલરી આપે છે, પણ એના માટે સારી કોલેજ, સારું ભણવું પડશે. તો જ હવે સિમ્પલ કચરો જે માર્કેટમાં છે એ લોકોને હવે કંપનીવાળા એક્સેપ્ટ નથી કરતા. એમને હવે ડિઝર્વ કેન્ડિડેટો માર્કેટમાં ઘણા છોકરાઓ છે મળી જાય છે. તો આપણે ડિઝર્વ કેન્ડિડેટમાં આવીએ. અને એ સાથે શુભકામનાઓ સાથે થેન્ક યુ વેરી મચ.